રાજકોટ બાર એસોસિએશનનો ખરડાયેલો ઇતિહાસ સુધારવા માટેની, લોકશાહીનો હનન કરી સરમુખ હથિયારશાહી જે ચલાવી રહેલ છે એને જાકારો આપવા માટેની અને એક પરિવર્તન લાવવા માટેની આજે આ બધી વકીલોના ચહેરા ઉપરથી બધું જણાઈ રહ્યું છે. કારણ કે ગત વર્ષ દરમિયાન જે વકીલોના પ્રશ્નોને વાચા આપવામાં આવેલ નથી, અટકેલા કામો છે આગળ ધપાવવામાં આવેલા નથી અને અગવડતાઓ છે એ પૂરી દૂર કરવામાં આવેલ નથી. એટલે આ વખતે એક રોષની લાગણી છે અને રોષની લાગણી હોવા પાછળનું એક મુખ્ય કારણ કે અંગત હિત સાધવા માટે રાજકોટ બારના એક સભ્યને ટાર્ગેટ કરાવી નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી જઈ રાજકોટ બારની આન બાન શાન ગરિમાને નુકસાન થાય એવા કામો કરેલા હોય. એટલે આ વખતે વકીલો છે એ મોટી સંખ્યામાં મતદાન કરી સમરસ પેનલને પેનલ ટુ પેનલ છે એ જીતાડી પરિવર્તન લાવવા ઈચ્છતા હોય એવો માહોલ સર્જાઈ રહેલો છે. સમગ્ર ગુજરાતમાં દરેક એસોસિએશન માટે આજે મતદાન થઈ રહેલ છે. રાજકોટ બારની આજ રોજે ચૂંટણી યોજાનાર છે. એમાં આરબીએ પેનલમાંથી મેં સુમિત વોરાએ પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવેલી છે. શહેર પ્રમુખે સ્પષ્ટ ના પાડી છે કે ભાજપના નામે કોઈ લડવું નહીં. એટલે સામી પેનલ છે તેમ છતાં એનો અવગણના કરીને ભાજપના નામે લડે છે. પણ વકીલોને ખબર જ છે કઈ ટીમ કામ કરે છે અને કઈ ટીમ કામ નથી કરતી. એટલે કોઈના સિમ્બોલથી ફેર પડતો નથી. અમે વકીલોના દિલમાં છવાયેલા છે, જેથી આખી આરબીએ પેનલને વકીલો છૂટી કાઢશે. આગામી દિવસોમાં અમે મહિલાના ઉત્થાન માટે અને જુનિયરના ઉત્થાન માટે કાર્ય કરવાના છીએ. જેમાં જુનિયરોમાં લીગલ અવેરનેસના પ્રોગ્રામો, જુનિયરોમાં સ્કિલ કઈ રીતે ડેવલપમેન્ટ થાય તેના કાર્યક્રમો, મહિલાઓ કે જે 25 વર્ષથી વધુ વકીલાત કરેલ છે તેઓનું સન્માન અને બંને મહિલા મારું આધુનિક બનાવવાના છીએ.